ચોમાસું શરૂ થતાની સાથે જ રાત્રે સૂતી વખતે શું તમારા બાળકની છાતીમાંથી સિસોટી અથવા તો ઘુરઘુરાટી જેવો અવાજ આવે છે અને સતત ખાંસી આવે છે? પેરેન્ટ્સ આને માત્ર સામાન્ય શરદી સમજવાની ભૂલ ના કરતા. ચોમાસાના વાતાવરણમાં ભેજ વધવાની સાથે ઘરની દિવાલો અને પથારીઓમાં અદૃશ્ય ફૂગ ખૂબ જ પ્રમાણમાં વધી જાય છે. જ્યારે બાળક રાત્રે શ્વાસ લે છે ત્યારે આ એલર્જન શ્વાસની નળીમાં જાય છે અને નળીઓ સંકોચાઈ જાય છે. હવા સાંકડી નળીઓમાંથી પસાર થાય એટલે છાતીમાંથી સિસોટી જેવો અવાજ આવે છે, જેને અમારી ભાષામાં વ્હીઝિંગ કહેવાય છે. અને અસ્થમાવાળા બાળકો માટે તો આ ખૂબ જ જોખમી હોય છે. જો આવું થતું હોય તો ખાંસીના સિરપ આપવાના બદલે ડૉક્ટરની સલાહ મુજબ નેબ્યુલાઇઝર કે ઇન્હેલરનો ઉપયોગ કરવાનો શરૂ કરી દેવો જોઈએ. તેમાં કોઈ ડરવાની જરૂર નથી અને બાળકની પથારી, ચાદર કે ઓશિકા ગરમ પાણીમાં ધોઈ નાખવા જોઈએ. શ્વાસના રોગોની વધુ માહિતી માટે મારા વિડીયો જોતા રહો.